કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 5 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 5 આનું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 આનું સોલ્યુશન જોઈ લઈએ। તો અહીંયા સૂચના મુજબ કરો। પ્રકરણ નંબર 13માંથી પૂછાશે। અહીં વિદ્યાર્થી મિત્રો પહેલું ઉદાહરણ મુજબ ગુણાકાર જ કરવાનો છે। ઉદાહરણ તરીકે 67 ગુણ્યા 18, તો 67 ગુણ્યા 18 તો 18ના ભાગ પડશે 10 વત્તા 8, તો પહેલાં આપણે 67 ગુણ્યા 10 કરવાના છે એટલે આવશે 670। હવે 67 ગુણ્યા 8 કરવાના છે, આવશે 536। આ આપણે સરવાળો કરતા તો 1206 જવાબ આવે। એ જ રીતે આપણે દાખલો કરવાનો છે ઉદાહરણ મુજબ। પહેલું જોઈ લઈએ આપણે 46 ગુણ્યા 37, તો અહીંયા 37ના ભાગ પડશે 30 વત્તા 7, તો 46 ગુણ્યા 30 કરીશું 1380, અને 46 ગુણ્યા 7 કરીશું તો 322, અને સરવાળો કરતા આપણે તો 1702 જવાબ આવે। વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારું ગુણાકારના દાખલા કરવાના। બીજું જોઈ લઈએ 73 ગુણ્યા 19, તો 29ના ભાગ પડશે 20 વત્તા 9, તો 73 ગુણ્યા 20, તો 73 ગુણ્યા 20 કેટલા થશે 1460, તો 73 ગુણ્યા 9 657, સરવાળો કરતા તો 2117 જવાબ આવે। એ જ રીતે ત્રીજો 52 ગુણ્યા 34, તો 52 ગુણ્યા 34, 34ના ભાગ પડે 30 વત્તા 7, 52 ગુણ્યા 30 1560, 52 ગુણ્યા 4 208, સરવાળો કરતા તો 1768 આવે। ચોથું જોઈ લઈએ આપણે 38 ગુણ્યા 24, તો 24ના ભાગ પડશે 20 વત્તા 4, 38 ગુણ્યા 20 કરવાના એટલે 760, 38 ગુણ્યા 4 કરીશું તો 152, સરવાળો કરીશું તો 912 જવાબ આવશે। હવે આગળ ઉદાહરણ મુજબ છે આપણે ભાગાકાર કરવાનો છે। તો 976 ભાગ્યા 16, તો એ વિદ્યાર્થી મિત્રો જે રીતે આપણે સિમ્પલ કરીએ તો 16 ગુણ્યા 6 કરીશું એટલે 96 જવાબ આવશે। એમાંથી એક વર્ષે ઉપરથી ઉતાર્યા 6 એટલે 16 થયા, 16 એકા 16, તો આપણને 0, તો અહીંયા ભાગ પડશે 61, અને શેષ આવશે આપણી 0। એ જ રીતે આપણે પહેલો જોઈ લઈએ 950 ભાગ્યા 38, તો હવે 38 દૂ થશે 76, એમાંથી વધશે 19, ઉપરથી ઉતાર્યા 0, 38 ગુણ્યા 5 એટલે 190 થશે એટલે 0 0 આવશે શેષ, તો ભાગફળ આવશે 25, અને શેષ આવશે 0। એ જ રીતે આપણે બીજો 447 ભાગ્યા 13, તો અહીંયા કરીશું આપણે તો પહેલું આપણે 244 છે એટલે 44 ઘડિયામાં ના આવે એટલે 39 આવશે, તો 13 તાલી 39, તો આપણે 5 વધશે, ઉપરથી ઉતાર્યા 7 એટલે 57, 13 ચોક 52, અને અમારી 7માંથી 2 જાય તો 5 વધશે એટલે આપણે શેષ વધે છે કેટલી 5, તો ભાગફળ 34, અને શેષ 5 આવશે। એ જ રીતે ત્રીજો 379 ભાગ્યા 2, તો 12 તાલી 36, તો હવે 36માં એટલે 2 વધશે, ઉપરથી ઉતાર્યા 9 એટલે 29, 12 દૂ 24, તો હવે 29માંથી 24 જાય એટલે 5, ભાગફળ આપણે 32, શેષ આવશે 5। ચોથું 819 ભાગ્યા 63, તો 63 ગુણ્યા 1 એટલે 63 થશે, 81માંથી 63 જાય એટલે 18, ઉપરથી ઉતાર્યા 9, તો 189 થઈ ગયા, તો 63 તાલી 189 થાય એટલે 0 આવશે, બાદબાકી કરતા ભાગફળ આવશે 13, શેષ આવશે 0। ત્રીજો નીચેના દાખલા ગણો। પહેલું એક હાથીનું બચ્ચું દરરોજ 14 લીટર દૂધ પીએ છે, તો તે 2 વર્ષમાં કેટલા લીટર દૂધ પીએ? તો 1 વર્ષમાં 365 દિવસ, તો 2 વર્ષના કેટલા દિવસ થશે? 2 ગુણ્યા 365 એટલે 730 દિવસ થશે 2 વર્ષમાં। તો હવે 1 દિવસમાં 14 લીટર દૂધ પીએ છે, તો 730 દિવસમાં કેટલું? એટલે 730 ગુણ્યા 14 કરીશું તો આપણને જવાબ આવશે 10,220 લીટર, એટલે કે આમ હાથીનું બચ્ચું 2 વર્ષમાં 10,220 લીટર દૂધ પીએ છે। બીજો જોઈ લઈએ 676 પુસ્તકોને ખોખામાં મૂકવામાં છે, જો એક ખોખામાં 26 પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાઓની જરૂર પડશે? તો 26 પુસ્તકો માટે એક ખોખું, તો 676 પુસ્તકો માટે કેટલું? તો 676 ભાગ્યા 26 કરવાના, તો આપણને 26 ખોખા આવશે, એટલે કે 26 ખોખાની જરૂર પડે। ત્રીજું જોઈ લઈએ એક થિયેટરમાં 966 લોકો પિક્ચર જોઈ રહ્યા છે,
જો તે હોલ 46 હરોળ હોય તો તે લોકો એક હરોળમાં બેસી શકે. તો 46 હરોળની એક હરોળ, તો આમ 966 લોકો માટે કેટલી? તો 996 ભાગ્યા 46, તો 21 જ આવશે. એટલે 21 લોકો એક હરોળમાં બેસી શકે. આગળ જોઈ લઈએ ચોથો. એક કંપનીને 1 લીટર પાણીની બોટલ ₹20 વેચે છે. એક દુકાનદાર 384 લીટર પાણીની બોટલ ખરીદે છે. તો તેને કેટલા રૂપિયામાં ચૂકવ્યા હશે? તો 1 લીટર માટે ₹20 છે. તો 384 લીટર પાણીની બોટલ માટે કેટલા? તો 384 ગુણ્યા 20 કરીશું તો ₹7,640 ચૂકવ્યા હશે. હવે પ્રશ્ન નંબર 5 બનું જોઈ લઈએ. પ્રકરણ નંબર 14માંથી પૂછાશે. પહેલું, નીચે આપેલા આકારોના કદ એટલે કે ઘનફળ શોધો. તો અહીંયા આકાર આપેલો છે. તો લંબઘનનું ઘનફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 5 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 45 ઘન સેન્ટીમીટર આવશે. એ જ રીતે બીજાની આકાર છે. લંબાઈ આપેલી છે 8 મીટર, પહોળાઈ 1 મીટર, ઊંચાઈ 1 મીટર. તો લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો 8 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 8 ઘનફળ સેન્ટીમીટર આવશે. એ જ રીતે ત્રીજું, લંબાઈ આપેલી છે 4 મીટર, પહોળાઈ છે 0.5 મીટર, ઊંચાઈ છે 0.5 મીટર. તો લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 4 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5. અહીંયા આપણે પોઈન્ટ દૂર કરતા એટલે છેદમાં આવશે 10. આ બાજુ બી 10 આવશે. એટલે કે આપણે 2 ના 4 એટલે 4 અહીંયા 5 5 દો 10 થશે. 10ના ભાગ પાડીશું 5 દુ 10, 5 5 અહીંયા કટ થાય છે, 2 દુ 4, તો 2 અહીંયા કટ થઈ જશે. તો 1 ઘન મીટર જવાબ આવશે. ચોથું જોઈ લઈએ. લંબાઈ આપેલી છે 40 સેન્ટીમીટર, પહોળાઈ છે 30 સેન્ટીમીટર, ઊંચાઈ છે 20 સેન્ટીમીટર. તો લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 40 ગુણ્યા 30 ગુણ્યા 20, તો 24,000 ઘન સેન્ટીમીટર આવશે. તો બીજું જોઈ લઈએ. નીચેના દાખલા ગણો. પહેલું, એક ડબ્બાનું માપ 15 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર છે. આ ડબ્બો દૂધથી સંપૂર્ણ ભરેલો છે. તો તે ડબ્બાને કેટલાક લીટર દૂધ હશે? 1000 મિલી બરાબર 1 લીટર. તો ડબ્બાનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 15 ગુણ્યા 10 ગુણ્યા 40, તો 6000 ઘન સેન્ટીમીટર. તો 1000 ઘન સેન્ટીમીટર એટલે 1 લીટર. તો 6000 ઘન સેન્ટીમીટર માટે કેટલા? 6000 ભાગ્યા 1000, અહીંયા 3 મીંડા કટ થાય એટલે 6 લીટર જવાબ આવે. હવે બીજું જોઈ લઈએ. એક બોક્સનું માપ 30 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. આ બોક્સમાં 10 સેન્ટીમીટર લંબાઈ અને 9 સેન્ટીમીટર પહોળાઈ અને 2 સેન્ટીમીટર ઊંચાઈવાળી કેટલી ટાઇલ્સ સમાવી શકાશે? તો ટાઇલ્સની સંખ્યા બોક્સનું ઘનફળ છેદમાં ટાઇલ્સનું ઘનફળ, તો 30 ગુણ્યા 15 ગુણ્યા 10, 10 ગુણ્યા 9 ગુણ્યા 20, 10 ગુણ્યા 3, 15ના ભાગ પડશે 5 ગુણ્યા 3, 10ના ભાગ 5 દો 10. તો અહીંયા 10 10 કટ થાય છે. અહીંયા 9ના ભાગ પડે છે 3 ગુણ્યા 3, 3 3 કટ થાય છે. આ પણ 3 3 કટ થશે અને 2 2 કટ થશે. એટલે 5 ગુણ્યા 5 બચશે, એટલે 25 ટાઇલ્સ સમાવી શકાશે. ત્રીજું, 30 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર માપની લંબઘન પેટીમાં 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય? તો સમઘનની સંખ્યા લંબઘનની પેટીનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળ, તો 30 ગુણ્યા 20 ગુણ્યા 10, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5. અહીંયા 30ના ભાગ પડશે 5 ગુણ્યા 6 અને 20ના ભાગ પડશે 5 ગુણ્યા 4 અને 10ના ભાગ પડશે 5 દુ 10. અહીંયા 5 5 5 5 કટ થાય છે એટલે બચશે 6 ગુણ્યા 4 ગુણ્યા 6, એટલે કે 48 સમઘન જવાબ આવે. એટલે કે 5 સેન્ટીમીટર બાજુવાળા 48 સમઘન સમાવી શકાશે, એટલે ગોઠવી શકાશે. ચોથું, પુઠ્ઠાના એક બોક્સનું માપ 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર છે. તો આ બોક્સમાં 8 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર માપના કેટલા સાબુ ગોઠવી શકાય? તો સાબુની સંખ્યા પુઠ્ઠાના બોક્સનું ઘનફળ છેદમાં સાબુનું ઘનફળ, તો 40 ગુણ્યા 20 ગુણ્યા 10 છેદમાં 8 ગુણ્યા 4 ગુણ્યા 40ના ભાગ પડશે 8 ગુણ્યા 5, 20ના 5 ગુણ્યા 4 અને 10ના 2 ગુણ્યા 2. તો 8 4 અને 2 કટ થાય છે, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 125 સાબુ ગોઠવી શકાય. ત્રીજું જોઈ લઈએ. નીચે આપેલા કદના માપ પરથી પ્રશ્નોના જવાબ આપો. એક લખોટી બરાબર 1 પેન્સિલ બરાબર 1 રબર, એક દડો બરાબર 2 લખોટી, એક લીંબુ બરાબર 3 લખોટી અને એક બટાકું બરાબર 4 લખોટી છે. તો પહેલો છે 3 બટાકાનું કદ કેટલા લીંબુ બરાબર થાય? તો 1 બટાકા બરાબર 4 લખોટી, તો 3 બટાકા બરાબર 12 લખોટી, એટલે બરાબર થશે 4 લીંબુ જેટલું થાય. હવે બીજું, 6 લીંબુનું કદ કેટલી લખોટી બરાબર થાય? તો 1 લીંબુ બરાબર 3 લખોટી, તો 6 લીંબુ બરાબર
6 તાલી 18 એટલે 18 લખોટી જવાબ આવે। હવે ત્રીજું જોઈએ 6 લીંબુનું કદ કેટલા દાડા બરાબર થાય? તો 1 લીંબુ બરાબર 3 લખોટી છે, તો 6 લીંબુ બરાબર કેટલા થશે? 18 લખોટી, એટલે કે અહીંયા ડબલ થશે, એટલે કે 9 દાડા જેટલું થશે, એટલે કે 9 દાડા જેટલું થાય। ચોથું 2 લબ્બરના કદ કેટલી લખોટી બરાબર થાય? તો 1 લખોટી બરાબર 1 લબ્બર, 2 લખોટી બરાબર 2 લબ્બર થઈ ગયા, એ 2 ગણા કરતા એટલે કે 2 લખોટી જેટલું થાય। પાંચમું 3 લખોટીનું કદ કેટલા પેન્સિલ બરાબર થાય? તો 1 લખોટી બરાબર કેટલી પેન્સિલ છે? 1 પેન્સિલ, તો 3 લખોટી બરાબર કેટલી થાય? 3 પેન્સિલ જેટલું થાય। જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 અને 2 નું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।